માતાજી મિત્રો, તો આપણે જઈએ છીએ ખેતરમાં અને જો હાઈવે પર ચડી જઈએ છીએ બરાબર, રિક્ષામાં બેસી જઈએ છીએ. હવે જઈએ છીએ ડાયરેક્ટ ખેતરમાં. તો જો આપણે ડોહબા હેડ્યા છીએ અને આપણે એક્ઝેક્ટ પહોંચી ગયા છીએ. કેટલા હશે તો બતાવી દઉં. મારુતિના શોરૂમ આગળ આવી જાય છીએ. આ બાજુમાં છે નેક્ઝાનો શોરૂમ, એની બાજુમાં છે ટાટાનો શોરૂમ અને આ આવી છે ખેતરો બરાબર. ખેતર આવી જશે અને હવે આપણે તો હજુ ખેતરની વાર છે. ગોમાં આવશે પછી આપણે ખેતર આવશે બરાબર. તો વિડીયોના વ્લોગમાં તમે જોડાયેલા રહેજો. તો આ જાય છે વિસનગર ઊંઝા હાઈવે ઉપર અને આપણે જવાનું છે ઠેઠ આપણા ગોમની અંદર. જો જમીન આપણે રાખી છે એ જવાનું છે બરાબર. તો હવે આ ઝાડ આવે એકને એક ભાઈને તો એમ કહે છે કે ભાઈ મને અંદર ઉતારવા આવો તો ભાડું હાલો નકા હાલવું નહીં બરાબર. તો અમારે જો સતીશજી તો દુકાને અમે ઊભા છીએ. રિક્ષા આવે એટલે ઘણા રાહ જોવાની છે. તો રિક્ષા આવે એટલે આપણે જઈએ. તો આપણે આવી જાય છીએ ગોમમાં ને હવે આપણે જવાનું છે ખેતરમાં બરાબર. તો બીજા ભાઈબંધો જબર જુદા રહેશે, હું વાંધો નહીં અંદર રહો. અને રસ્તા વચ્ચે જાય છે ગાડું, બળદ ગાડું જાય છે પણ વાંધો નહીં, આપણે તો સાઈડમાંથી નીકળી જઈએ છીએ. અને જો તમે બળદ ગાડું જોયું હતા તો લગભગ બળદ ગાડું દેખાતું નહીં, પણ અમારા ગામમાં તમે જો ને લગભગ ઓછામાં ઓછા 10 બળદ. रोज इसे शेयर करो और देखो कैसे धीरे धीरे सारा कर्ज खत्म होता है। क्राफ्टो ऐप डाउनलोड करें। ये जेंजिस को सारी चीजें फास्ट चाहिए और हर काम के बाद रिवॉर्ड्स भी चाहिए, और यही चीज करके नावी यूपीआई सिर्फ 2 साल में इंडिया का फास्टेस्ट ग्रोइंग यूपीआई। से पागल मने नहीं भावे। આવ્યા છે બધાય બરોબર. તો હવે તો જુઓ પોણી આવી ગયું છે બરોબર. કાલ આટલી પાઈ હતી તમાકુ આપણે, અને
જય માતાજી મિત્રો. તો જો આપણે તમાકુ આટલી પાઈ હો બરાબર, તો આગળ વિડીયો જોજો કારણ કે પાણી આટલા આવ્યું. હજુ તો લગભગ 4-5 ચારા બાકી છે અને અમે મારા ભાઈ છે પેલા ભાગે છે થોડા બાકી હતા. તું પેલા ભાગી દે ને હું પાણી પાઈ દઉં બરાબર. અને જો આ સીધડી ઉપર પક્ષીઓએ માળા કર્યા, જોરદાર કર્યા, ખરેખર મને બહુ ગમ્યા. અને ખરેખર એક વાત કહું કે ખેતરમાં આવીએ ને તો આપણું મોઢું રહ્યું ને મગજ ફ્રેશ થઈ જાય આપણું ખરેખર. તો બહુ મજા આવે ખેતરમાં. અને આટલી તમાકુ પાઈ જાઉં છું ઘેર. તો બનાવી રહેજો આપણા બ્લોગમાં અને બને એટલો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આગળ તમને વિડીયો બતાવીએ, આપણે જે આવશે કટ તમને બતાવશું બરાબર. તો મિત્રો જો આ ઘઉં રહ્યા એ અમારા કાકાએ વાયા છે. તો ઘઉં જોરદાર છે, ખરેખર જોરદાર ઘઉં વાયા છે એમને. આપણા ઘઉં તો આગળ છે, બોરની નજીક જ છે. અને હવે તમાકુમાં પાણી પાઈ રહ્યા છીએ. તો હવે જોઈએ બોર ઉપર જઈએ અને શું કામ કરવાનું છે તો જોઈ લઈએ આપણે. અને આ જો કપામાં તો રૂબરૂ બધું વેણી નાખીશું. હવે એનો કપા આપણે હોળવાનો છે, પણ હવે જે દાડે હોળવાનો છે એ દાડે આપણે બ્લોગ બનાવશું કે અમે આ કપા આપણે હોળવાનો ચાલુ કરી દીધું છે. તો આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતાજી, જય સતીમાં.